વેલકમ બેક ટુ માય ચેનલ. માય નેમ ઇઝ કૃતિકા એન્ડ મારી ચેનલનું નામ છે કૃતિકા પ્લે હાઉસ. સો ગાઈઝ, હું જઈ રહી છું લગ્નમાં. મેં શોર્ટ્સ મૂક્યો હતો કે હું આજે વિડીયો બનાવીશ, તો અત્યારે મેકઅપ કરું છું. તો સૌથી પહેલાં હું કરીશ કોમ્પેક્ટ. તો હું કોમ્પેક્ટ કરી મળું કેમ કે મારો વિડીયો બહુ લાંબો થવાનો છે, એટલે થોડોક કટ કરતી જઈશ. ઓકે, સો ચલો મળું. સો ગાઈઝ કોમ્પેક્ટ થઈ ગયું છે. હવે બ્લશ ને આઈલાઇનર કરી નાખીએ. તો ચલો ફટાફટી કરીને મળું. સો ગાઈઝ, આમાં છે ને એવું છે કે મને છે ને તમને થોડુંક કરીને દેખાડવું પડે છે, તો હું તમને મારો આખો મેકઅપ ડન કરીને મળું. ઓકે, સો ગાઈઝ, હવે મારું મેકઅપ થઈ ગયો છે. ખાલી લિપસ્ટિક લગાડવાની બાકી છે, તો એ લાસ્ટમાં લગાડીશ. હવે હું તમને મારો ચણિયો દેખાડું, બસ 1 મિનિટ. સો ગાઈઝ, આ છે મારો ચણિયો જે હું પહેરવાની છું. મારા ખ્યાલથી અહીંયા થોડીક લાઇટ છે, નહીં દેખાય. હું બીજી જગ્યાએ તમને લઈ જાઉં. ઓકે, તો આ છે મારો ચણિયો જો હું ત્યારે પહેરવાની છું, તો હું પહેરીને મળું. ઓકે, સો ગાઈઝ, મેં હવે ચણિયો પહેરી લીધો છે, તમને દેખાતો હશે. હવે છે આપણે બધી જ્વેલરી પહેરવાની વારી. ઓ શેટ સોરી. તો હવે હું મેં મારા બ્લુ પાકીટમાં મૂક્યું છે બધું. તો હું આ પહેરવાની છું. આ વિલાઈવાળો તો અહીંયા જ પહેરું, ભૂલમાંથી મૂકી દીધો હશે. પછી છે આ રિંગ, જે એક હાથમાં અહીંયા એન્ડ આ બીજી રિંગ એ હાથમાં અહીંયા. ઓકે, તો મારું થઈ ગયું છે રેડી. હવે બસ ખાલી લિપસ્ટિક બાકી જ, પણ એની પહેલાં હું મારે છૂટા રાખવાના છે, મારા વાળ. તો હવે હું કરીને મળું. ઓકે, સો ગાઈઝ, હું બહાર આવી ગઈ છું અને મારા ખ્યાલથી અહીંયા થોડુંક અંધારું હશે, પણ ક્યાં લઈ જાઉં. ફટાફટ હું કરી નાખું આ હેરને, એન્ડ પછી હવે થોડીક વારમાં જઈએ આપણે લગ્નમાં. અને હું તમને કહી દઉં મારા વાળ સરખા કરતાં કે હું બૃંદા દીદી લગ્નમાં જાઉં છું. એ અમારા પાડોશી જ છે, પણ થોડુંક જ દૂર છે. હું તમને દેખાડું. આખા ગામની કૂચ મારામાં દોય. મારે આટલું જ કરવાનું હતું, તો હું તમને દેખાડું. તો આ જગ્યા છે, એન્ડ અહીંયાથી આ ખાંચાથી પાછળ જતાં ત્યાં બૃંદા દીદીનું લાસ્ટમાં ઘર આવે છે. તો હું તમને એ બી દેખાડીશ કે બૃંદા દીદી છે કોણ, એનું ફેસ પણ દેખાડીશ. ઓકે, તો ફટાફટ મળો. સો ગાઈઝ, હું આ વાળા સેન્ડલ તો નહીં, મતલબ હીલ પહેરવાની છું. તો ચલો ફટાફટ પહેરી લઈએ. ક્યાં રાખીએ યાર. ઓકે, ડન. તો ફટાફટ હવે હું આ હીલ્સ પહેરી લઉં. ઓ શેટ, મારા અંદરથી એક વસ્તુ લાવવાની હતી, રહી ગઈ. કાંઈ વાંધો નહીં, ચલો મમ્મીને એ લોકો આવે જ છે. પણ મારા ખ્યાલથી મેં જે તમને બ્લુ પર્સ દેખાડ્યું હતું ને, 1 મિનિટ. સો ગાઈઝ, આ કૂતરા જેવું કરે. હું એમ બોલું ને કે મારે વિડીયો નથી બનાવવો, તો ચૂપ થઈ જાય, અને જેવું સ્ટાર્ટ કરું એ ભેગો બોલવા માંડે. અરે યાર, તો હું તમને કહી દઉં, હું મારું બ્લુ પર્સ જ લેવાની હતી, જે મેં તમને દેખાડ્યું. પણ મારી મમ્મી એમ કીધું કે એ પર્સ આંટી લોકો એવું બધા વાપરે, તો હજી થોડીક નાની પડ, તું મોટી થઈ જાય પછી વાપરજે. એટલે મને એ પણ એમ લાગ્યું થોડું. અને હું વિડીયો બનાવું કે સાચવતા તું થાકી જઈશ, એટલે પછી મેં ન લીધું. એન્ડ ગાઈઝ, હું જ્યારે અહીંયા જવાની છું ને, ત્યારે હું મારા ફ્રેન્ડ્સને પણ દેખાડવાની છું. પણ અત્યારે તો હજી ઘરમાં જ છીએ ગાઈઝ. તો હું તમને દેખાડી દઉં ખુદને. અહીંયાથી પરફેક્ટલી દેખાઈશ. બસ ઓવર એક્ટિંગ ખતમ, એન્ડ બધું ઠીક રેડી. તો હવે આપણે જોઈએ કોઈ છે કે નહીં શેરીમાં. એટલે હરીતી દેખાઈ ગઈ છે, હેલો. પણ અત્યારે હું એનું ફેસ રિવીલ નહીં કરું, કેમ કે અમે જ્યારે શ્રીજી પાર્ટી પ્લોટમાં પહોંચીશું ત્યારે જ તમારા બધા ફ્રેન્ડનું ફેસ રિવીલ કરીશ. અત્યારે હું ખાલી એને હાઈ જ કહીશ. અત્યારે હરીતીનું ફેસ રિવીલ નહીં કરું. એટલે પ્લીઝ તમે એવું વિચારતા નહીં કે હું હરીતીનું ફેસ રિવીલ કરીશ. હું શ્રીજી પાર્ટી પ્લોટમાં જઈને કરીશ. ઓકે, તો હું તમને થોડીક વાર રહીને મળું.
સો ગાઈઝ અહીંયા મારા અડધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે પણ હું ફેસ રિવીલ નહીં કરું ઓકે એક મિનિટ મળીએ સો ગાઈઝ હવે નીકળવાની તૈયારી થઈ રહી છે એક એક કરીને મારા બધા ફ્રેન્ડ્સ એના મમ્મી પપ્પા અમે અમારા બાજુવાળા આંટી બધા ધીરે ધીરે કરીને નીકળવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે પણ હજી પણ કોઈ નીકળી નથી રહ્યું મને જવું છે જલ્દી કેમ કે મારે તમને હજી દુલ્હન મીન્સ કે બ્રિંદા દીદીનો ફેસ પણ રિવીલ કરવાનો છે ત્યાં કેવું ડેકોરેશન છે કેવું જમવાનું છે બધું તમને દેખાડવાનું છે અને મારા હાથમાં ક્યારનો ફોન છે હું થાકી ગઈ ઓ માય ગોડ ચલો અમે નીકળીએ ત્યારે હું તમને દેખાડીશ સો ગાઈઝ એકચ્યુઅલી મારે છે ને આના 2 પાર્ટ બનાવવા હતા પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 તો પાર્ટ 1માં છે ને ઓ સોરી સો ગાઈઝ તો પાર્ટ 1માં મારે અત્યારે નીકળવાનું દેખાડવાનું હતું પાર્ટ 2માં ત્યાં તો હું મળું